નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આયનીય સંયોજનોના કેટલાક ગુણધર્મ માટેની પ્રવૃત્તિ કરીશું। એ પહેલા આયનીય સંયોજન કોને કહેવાય? તો ધન આયન અને ઋણ આયનની ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનોને આયનીય સંયોજનો કહે છે। તો આ આયનીય સંયોજનો શું વિદ્યુતનું વહન કરી શકે છે? આ સમજાવતી એક પ્રવૃત્તિ કરીશું। અહીં આયનીય સંયોજનો તરીકે Ki એટલે કે પોટેશિયમ આયોડાઇડ, BaCl2 બેરિયમ ક્લોરાઇડ અને NaCl સોડિયમ ક્લોરાઇડ આ ત્રણ સંયોજનો લીધેલા છે। પોટેશિયમ આયોડાઇડ એ K+ અને I- આ બે આયનોથી બનતો આયનીય સંયોજન છે। તે જ રીતે BaCl2 Ba+2 અને Cl-1 આ બે આયનોથી બનતો આયનીય સંયોજન છે। અને NaCl Na+ અને Cl- આયનોથી બનતો સંયોજન છે। આમ આ ત્રણે ત્રણ આયનીય સંયોજનો છે। હવે આપણે ચેક કરીશું કે શું આ આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરી શકે છે। તો તે માટે સૌપ્રથમ આપણે પોટેશિયમ આયોડાઇડમાં 2 ક્રોકોડાઇલ પીટ ડુબાડીશું અને હવે કળ ચાલુ કરીશું। તો શું થાય છે મિત્રો, આપણે જોઈશું। તો અહીં જોઈ શકીએ છીએ કે બલ્બ પ્રકાશિત થાય છે। આનો પણ એક અવલોકન કોઠો આપણે બનાવી શકીએ છીએ। પોટેશિયમ આયોડાઇડમાં બલ્બ પ્રકાશિત થાય છે। હવે ક્રોકોડાઇલ પિનને પાણીમાં સાફ કરીને ફરીથી BaCl2ના દ્રાવણમાં ડુબાડીશું। હવે આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરીશું। બલ્બ પ્રકાશિત થાય છે કે કેમ એ જોઈશું। હવે કળ ચાલુ કરતા આપણે જોઈ શકીએ છીએ કે BaCl2ના દ્રાવણમાં પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે। પુનરાવર્તન હવે આપણે NaClના દ્રાવણમાં કરીશું। હવે આપણે જોઈએ છીએ કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં। તો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે બલ્બ પ્રકાશિત થાય છે। આમ ત્રણેય આયનીય સંયોજનોમાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે। એનું કારણ એ છે કે આયનીય સંયોજનો જ્યારે પાણીમાં દ્રાવણ બનાવે છે ત્યારે આયનો છૂટા પાડે છે। NaCl Na+ અને Cl- સ્વરૂપે જલીય દ્રાવણમાં છૂટા પડતા હોય છે। તે જ રીતે BaCl2 પણ અને Ki પણ જલીય દ્રાવણમાં આયનો ઉત્પન્ન કરે છે। આમ આયનીય સંયોજનોમાં વિદ્યુત પ્રવાહના વહન માટે આયનો જવાબદાર છે। આપણે કહી શકીએ કે આયનીય સંયોજનો એ વિદ્યુતનું વહન કરી શકે છે।